ગુજરાતી રંગભૂમિના જાણીતા દિગ્દર્શક અભિનેતા સુરેશ રાજડા અને લેખક વિહંગ મહેતા વચ્ચે નાટકની સ્ક્રિપ્ટની ચોરી મામલે ગંભીર વિવાદ સર્જાયો છે. વિહંગ મહેતાનો આક્ષેપ છે કે તેના મૂળ નાટક અમે જાણીએ છીએ તમે કોણ છોની સ્ક્રિપ્ટની ઉઠાંતરી કરીને સુરેશ રાજડાએ મંજૂરી વગર ડાયલ રોંગ નંબર નામે નાટક ભજવ્યું હતું. એટલું જ નહીં, આ સ્ક્રિપ્ટ પરથી હેલો નામની અર્બન ગુજરાતી ફિલ્મ બનાવીને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી આર્થિક લાભ મેળવ્યો હતો. આ મામલે વડોદરાની કોર્ટે લેખકની રજૂઆતને ગ્રાહ્ય રાખીને 22 એપ્રિલ 2026ના રોજ પોલીસને સુરેશ રાજડા વિરુદ્ધ ગુનો દાખલ કરવા હુકમ કર્યો છે. હાલ સયાજીગંજ પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જ્યારે સુરેશ રાજડાએ તમામ આરોપોને નકારીને કોર્ટમાં કાનૂની લડત આપવાની વાત કરી છે. ત્યારે મુંબઈ સમાચારે વિહંગ મહેતાનો સંપર્ક કરીને આ સમગ્ર મામલે વિસ્તૃતમાં જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. નમસ્કાર વિહંગભાઈ, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. આપનો જે કોપીરાઇટનો એક જે કેસ ચાલી રહ્યો છે કે જે તે વખતના આપના ખાસ મિત્ર હતા, બરાબર. એમની સામે જે નાટકની ઉઠાંતરીને લઈને આપે જે ફરિયાદ કરી છે, તો બરાબર. એના વિશે આપ વિસ્તૃતથી માહિતી આપો. અત્યારે એક કેસ કયા સ્ટેટ પર છે, એનું સ્ટેટસ શું છે, અને આ કેસને લઈને હવે આગળ તમે શું જોઈ રહ્યા છો? મને તો ન્યાય જોઈએ જ ખરેખર, કારણ કે આમાં લેખકનું ભવિષ્ય કંઈ નથી ને. કારણ કે જો એના કરેલા કામને કોઈ જો પ્રોટેક્ટ ન કરે તો જેવી રીતે આ ફિલ્મોના ગીતોની ઉઠાંતરી થાય છે અને એમાંથી જે લોકો એને માટે લડી શકે છે, કારણ કે દે આર ફાઇનાન્શિયલી સાઉન્ડ અને એ લોકોને વળતર પણ એટલું એમાં મળતું હોય છે. હવે નાટકની લાઈનમાં એટલું બધું કંઈ વળતર નથી, એટલે પીપલ ટેક ઇટ ઇઝી કે કોઈનું પણ નાટક કોઈ પણ માણસ લઈને કરી નાખે, થોડા ફેરફાર કરીને, પાત્રોના નામ બદલીને. એટલે આ એકચ્યુઅલી મારો સન 2000માં ઇન્ડિયન નેશનલ થિયેટરે કરેલું મારું નાટક અમે જાણીએ છીએ તમે કોણ છો, જે ખૂબ વખણાયેલું, ચાલેલું. અને એ મારા મિત્રએ ડાયરેક્ટ કરેલું, સુરેશ રાજડાએ, અને એમાં એણે મુખ્ય ભૂમિકા પણ કરેલી. અને એ નાટક જે ખરેખર વડોદરામાં 70ના દાયકામાં બનેલી સત્ય ઘટના છે, જેના પેપર કટિંગ મારી પાસે છે, એને આધારે મેં લખેલું. અને ખૂબ વખણાયેલું એ નાટક. કોઈ મોટી સ્ટારકાસ્ટ ન હોવા છતાં પણ તે વખતે ખાસા બધા શો, એના ટિકિટ શો થયેલા. અને પછી એના 10 વર્ષ પછી લગભગ INTમાં તો મારા લગભગ 18 નાટકો થયા, અને એ 18 નાટકો સુપરહિટ મુંબઈમાં રહ્યા. ચીલ ઝડપ, શૃગાલ, પ્રતિબિંબના પડછાયા, મહેતલ, તહોમત, બધા મારા નાટકો. અને આઈ હેડ માય નેમ એન્ડ ઓડિયન્સ એ રીતે, કારણ કે હું એક નાટક પાછળ ખૂબ મહેનત કરતો. મને વરસ લાગતું એક નાટક લખતા, પણ એ આમ પડે એટલે એના ધમધમાટ શો થાય, ટિકિટ શો થાય, હાઉસફુલ શો થાય. અને બધા મોટા કલાકારો, રોહિણી અટંગડી છે, કે પરેશ આપણો રાવળ છે, કે સિદ્ધાર્થ નાદેરિયા છે, કે સરિતાબેન છે, કે દીપક ઘીવાલા છે, રાગિણી છે, અરવિંદ ત્રિવેદી છે, આ બધાએ મારા નાટકોમાં કામ કર્યું છે. અને ખૂબ ક્રેડિટ એમને પણ મળી છે ને મને પણ મળી છે. એટલે એવા નાટકો. હવે આ INT બંધ થઈ ગયું 2007-2006માં. અને હવે ખબર નથી, સુરેશભાઈ તો તે વખતે સેલેરીડ હતા ને, એટલે એ તો ડિરેક્ટર તરીકે INTના એમ્પ્લોયી હતા. હવે પછી વળી અચાનક મને ખબર પડી કે મારું લખેલું નાટક ડાયલ રોંગ નંબરને નામે અમદાવાદમાં ચેતન ગાંધી પ્રોડક્શનમાં ભજવાઈ રહ્યું છે. એટલે મેં તપાસ કરી અને પછી હું નાટક જોવા ગયો. મને ખબર પડી કે આ તો બેઠું મારું નાટક છે. માત્ર પછી એની મેં સ્ક્રિપ્ટ મેળવવાની કોશિશ કરી. નાટકનો માણસ છું એટલે સ્ક્રિપ્ટ મેળવવામાં કંઈ તકલીફ ન પડે. એમની સ્ક્રિપ્ટ લઈને મેં સરખાવી મારી સ્ક્રિપ્ટ સાથે, તો શબ્દ એની કોપી હતી. બિલકુલ. સાહેબ, જ્યારે તમે ફરિયાદ કરેલી ત્યારે શું પ્રતિક્રિયાઓ હતી સુરેશભાઈની? એમણે તો પછી કંઈક શોધી કાઢ્યું ક્યાંકથી. એટલે એ નાટકમાં એક સિક્વન્સ એવો છે કે
બચ્ચાઓ રમત રમતમાં કોઈને ફોન કરે છે. હવે રમત રમતમાં ફોન કરે અને એમાંથી કોઈ સિરિયસ પ્રસંગ વચ્ચે આવી જાય એટલે એ ફોન એવી જગ્યાએ પહોંચી જાય કે જ્યાં કઈ સિરિયસ વાત બનતી હોય. એવી સિચ્યુએશન તો કઈ કેટલીય ફિલ્મોમાં આવી ગઈ છે. દાખલા તરીકે હેરાફેરી છે, પરેશ રાવલનું સૌથી જાણીતું ફિલ્મ, કે ભાઈ એમાં એક જગ્યાએ જ્યાં ફોન જવાનો હોય ત્યાં ભૂલથી બીજી જગ્યાએ પહોંચી જાય છે અને એને લીધે જે આખું રંપસ ઊભું થાય છે તેના પર તો આખી ફિલ્મ છે. એકચ્યુઅલી તો હેરાફેરી થી આગળ એક ખેલ કરીને નાટક હતું શૈલેષ દવેનું, એમાં પણ આ જ હતું, ફોનની રમત હતી. એટલે હવે સુરેશભાઈ એ બચાવમાં ક્યાંક કોક જગ્યાએથી કંઈક શોધી કાઢ્યું છે કે આ નોવેલ પરથી એમણે બનાવ્યું છે. મેં કહ્યું ભાઈ એવું હોય તો તમે નોવેલ વાંચીને એમાંથી તમને દેખાતું હોય તો મને બતાવો મારા નાટકમાં મેં શું લખ્યું, કારણ કે મને તો એ નોવેલ વિશે ખબર નથી, કે મેં જાણ્યું નથી એ નોવેલ વિશે. બિલકુલ. એટલે એક આઈડિયાને આધારે એ હવે સ્વ બચાવ કરે છે કે આ તો આ નવલકથા પરથી છે. અને મારું એમ કેવું છે કે જો નવલકથા પરથી કે કોઈના પરથી મેં આ નાટક લીધું હોય તો એનો લેખક અત્યાર સુધી મારા પર કેસ કરે ને ભાઈ. જી બિલકુલ. મને વાંધો લે ને કે ભાઈ તમે મારામાંથી કેમ આટલું પણ લીધું કે આટલું લીધું કે આટલું નહીં લીધું. જી, તમારી ફરિયાદમાં તમે એક ઉલ્લેખ કરેલો કે એના પરથી કોઈ એક અર્બન ગુજરાતી ફિલ્મ પણ બનાવી અને OTT પર રિલીઝ કરેલી, તો એ કઈ? અરે ભાઈ 2024માં હું મારા દીકરાને ત્યાં બેંગ્લોર રહેતો હતો. મારી વાઈફ ને મારી તબિયત સારી નહોતી કોરોના પછી ત્યારે. તો સડનલી શેવારો ઉપર આજે એટલે ફેસબુક ઉપર બધા લોકોના ઓપિનિયન આવવા માંડ્યા કે હમણાં જે રિલીઝ શેમાર ઉપર પિક્ચર નવું આવ્યું છે હેલો કરીને, એ તો વિહંગભાઈનું નાટક છે, અમે જાણીએ છીએ તમે કોણ. એટલે આઈ વોઝ શોક્ડ. પછી શેમારુનું મેં લવાચમ ભરીને જોયું ત્યારે મેં કીધું કે આ તો બેઠું મારું નાટક. પછી મેં એનું પોસ્ટર ને એ બધું ઝીણવટથી જોયું તો સુરેશ રાજડા લેખક તરીકે. બરાબર. એટલે આખી બેઠી ઉઠાંતરી. અને મજાની વાત એ છે કે આ નાટક ઉપર 2012માં મેં કેસ કરેલો ઓલરેડી સિવિલ કોર્ટમાં કોપીરાઇટનો, અને એમાં કોર્ટે મને સ્ટે આપેલો છે કે આ નાટકનો સુરેશ રાજડા કે એના મળતિયાઓએ કોઈ ઉપયોગ કરવો નહીં. છતાંય એમની હિંમત જુઓ કરવાની, અને એ મારો કોમ્પેન્સેશન માટે કેસ તો હજી સિવિલ કોર્ટમાં ચાલુ જ છે. બરાબર. તો આ વાતને સાહેબ અત્યારે લગભગ 13-14 વર્ષ થવા આવ્યા છે, તો આ તમારા જે પણ પેન્ડિંગ કેસીસ છે કોપીરાઇટને લાગતા, તો એનું હાલનું શું સ્ટેટસ છે અત્યારે? ના, એને હવે સિવિલ કોર્ટમાં તો યુઝ્યુઅલી બોર્ડ પર આવતા જ બહુ ટાઈમ લાગે કેસને, એટલે 10-11 વર્ષ તો એમાં નીકળી ગયા છે. હવે હિયરિંગ પર આવ્યો છે, પુરાવાઓ બધા મેં 128 કે 132 પુરાવાઓ એમાં રજૂ કર્યા છે. અને 2-3 વખત કોર્ટે એવો પણ પ્રયત્ન કર્યો કે ભાઈ તમે 2 જણા બેસીને સમાધાન કરો. હવે આ જે ડાયલ રોંગ નંબર નાટકના લગભગ 201 શો થયેલા, એની તો જાહેરાતો આવેલી કે અમે 200મો શો અહીંયા ને અહીંયા, એવી રીતે. એ 200 શોની રોયલ્ટી, આ ફિલ્મની રોયલ્ટી, આ બધી ખરેખર મારા નાટકની આવક છે. બરાબર. સાહેબ, હવે છેલ્લે આપને મુંબઈ સમાચારના માધ્યમથી અગર કોઈ સંદેશો અગર તમારે વહેતો કરવો હોય, અથવા તો આ જે આખું જે સમગ્ર પ્રકરણ છે એના વિશે મુંબઈ સમાચારના માધ્યમથી તમારે કઈ વાત કહેવી હોય કે પહોંચાડવી હોય, તો તમે શું કહેશો? મારે 2 વાત કરવી છે. એક તો હું કદાચ એટલે હું થોડું ઘણું જે જાણું છું નાટક ને સાહિત્ય વગેરે, તો કોપીરાઇટ નો આવો ગુજરાતમાં કોઈએ FIR કરી હોય, કદાચ સિવિલ કોર્ટમાં કોઈએ નાના મોટા દાવા કર્યા હશે, વર્ષાબેને કદાચ કોઈ એમની કોપીરાઇટ માટે લડત ચલાવેલી, પણ એ મુંબઈની કોર્ટમાં હતી ને તે તો 40-50 વર્ષ પહેલા. અને પણ એની મને જાણ છે. પણ ગુજરાતમાં કોપીરાઇટની સજાગતા સાથે કોઈએ FIR કરી હોય એવો કદાચ છેલ્લા 10 વર્ષમાં કદાચ આ એકમાત્ર કેસ છે. હવે ખરેખર આવું ચીટિંગ લેખકો સાથે અઢળક થાય છે, પણ લેખકો બિચારા ક્યાં તો અજાણ છે એના પોતાના અધિકારો વિશે, અથવા તો આ ઝંઝટમાં પડવા નથી માંગતા, અથવા ઘણા લેખકો બિચારા ફાઇનાન્શિયલી એટલા સાઉન્ડ નથી હોતા કે આટલું બધું એની પાછળ દોડીને ખર્ચ કરી શકે. મારો કદાચ નાટક ફૂલ ટાઈમ વ્યવસાય નથી,
હું આમ એન્જિનિયર છું ને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં સારી પોઝિશન પર હતો. જી હવે હું રિટાયર થયો પણ અને ઈશ્વરની દયાથી અને મેં નક્કી કર્યું કે ભાઈ આ ખોટી વસ્તુ ચાલવા જ ન દેવાય. જી બિલકુલ એટલે હું આટલે સુધી પહોંચી શક્યો. એટલે લેખકોએ આ બાબતમાં સજાગ થવું પડે અને લડત તો આપવી જ પડે. આમાં મુશ્કેલીઓ ઊભી થાય અને મોટે ભાગે શું થાય છે કે કોપીરાઇટને બહુ આમ નિગ્લિજિબલ ગણવામાં આવે છે. એટલે લોકોને એમ થાય કે આમાં શું એમ તમને જી 2 જણા બેસીને વાત કરી લો ને. અરે પણ 2 જણા બેસીને વાત કરી લો પણ એમાં હક તો લેખકનો ડૂબે છે ને. બિલકુલ લેખકે કઈ ગુનો થોડો કર્યો છે. લેખકને 8 મહિના 10 મહિના કામ કરવું પડે સારું એક નાટક બનાવવા માટે. બિલકુલ એટલે આ તો આમાં શું છે પેલું મારે એની તલવાર જેવું ચાલે છે અત્યારે. એટલે મેં નક્કી કરેલું મને મુશ્કેલીઓ તો પડે છે એમાં પણ મેં કહ્યું મારે મારો હક છોડવો નથી. એટલે આ સજાગતા આવે એ જરૂરી છે ખરેખર. બિલકુલ બિલકુલ સર આપનો ખૂબ ખૂબ આભાર કે મુંબઈ સમાચાર સાથે આપે વાત કરી અને તમારા આ જે સમગ્ર પ્રકરણ વિશે વિસ્તૃત માહિતી આપી અને આશા રાખીએ છીએ કે આપને પૂરતો ન્યાય મળે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આવજો. હા.